જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આ વિડીયોમાં ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે સાંભળીશું, જે દર્શક મિત્રોને સાંભળવું ખૂબ જ ગમશે. આ ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાથી આખું વર્ષ તાવ, ટાઢીઓ, એકાંતરીઓ કે કોઈ રોગ ઘર પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે. તથા જ્યારે ઓખાહરણ વાંચીએ કે સાંભળીએ ત્યારે હાથમાં 3, 5 કે 7 શેર વાળો દોરો હાથમાં રાખવો જોઈએ. ઓખાહરણ પૂર્ણ થાય ત્યારે આ દોરો નાનું બાળક હોય તો તેને અથવા પરિવારના દરેક સભ્યને પણ બાંધી શકાય છે. આમ કરવાથી ઘરના બાળકોને કે પરિવારના સભ્યોને તાવ કે કોઈ પણ રોગ નહીં આવે, કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો. ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ તેને ત્યાં અમે કદી નહીં જઈએ. ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે છે જે ઓખાહરણ, તેના સ્વપ્નમાંય જાશો તો છેદી નાખીશ શીશ. ત્યારે તાવે કોલ આપ્યો કે ચૈત્ર માસમાં ઓખાહરણ જે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાઉં, 2 વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઉં, 3 વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું. આવો કોલ આપી તાવ કૈલાશ ધામ સિધાવી ગયા અને શિવના ગણ બની ગયા. આથી જ આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. તો મિત્રો, આપણે સૌ ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ આ વિડીયોમાં સાંભળવાના છીએ, કથા સ્વરૂપે, કે જેને અમે કુલ 3 ભાગમાં સાંભળવાના છીએ, કેમ કે એકી સંખ્યાના દિવસોમાં ઓખાહરણ સાંભળવાનું હોય છે, જેનો આ વિડીયોમાં ભાગ 1 છે અને ઓખાહરણની કથા કુલ 3 ભાગમાં સાંભળીશું. તો ચાલો મિત્રો, ગણપતિની સ્તુતિ સાથે ઓખાહરણની શરૂઆત કરીએ. શ્રી ગણેશજીની સ્તુતિ. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતર સેવ. સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર. આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં ઝર કમંડર, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાર. ચાલો સહિયારો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સૂતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ. બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણોજે દાસ. ભગવાન શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી. તેમાં સૌથી મોટા રૂક્ષ્મણી હતા. રૂક્ષ્મણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન હતું અને પ્રદ્યુમ્નના પુત્રનું નામ અનિરુદ્ધ હતું. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી પોતાના સંકલ્પ બળે મરીચીને ઉત્પન્ન કર્યા. મરીચીને ત્યાં હિરણ્યકશ્યપ અને હિરણ્યકશ્યપને ત્યાં ભક્ત પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદને ત્યાં વિરોચન અને વિરોચનને ત્યાં બલિરાજાનો જન્મ થયો. બલિરાજાના મોટા પુત્રનું નામ બાણાસુર હતું. બાણાસુર શિવના પરમ ભક્ત હતા. તેમની રાજધાની શોણિતપુરમાં હતી. એક દિવસ તેઓ દાનવ ગુરુ શુક્રાચાર્ય પાસે ગયા અને કહ્યું, ગુરુદેવ, મને આ નાનકડા દાનવ રાજ્યથી સંતોષ નથી અને કદાચ હું મારા બળ વડે પૃથ્વી પર વિજય મેળવું તો પણ મારા મનની ઈચ્છા અધૂરી રહી જશે. મારે સમગ્ર ભૂમંડળ પર સત્તા સ્થાપવી છે, ત્રિલોકમાં હાહાકાર મચાવી દેવો છે. હું શું કરું તો મારી ઈચ્છા પૂર્ણ થાય? બાણાસુરની વાત સાંભળી શુક્રાચાર્ય બોલ્યા. આ પ્રમાણે બાણાસુરનું ઉગ્ર તપ જોઈ દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા,
તું તો જાગ બાણાસુર રાય, વરદાન આપે શિવરાય. ભગવાન સદાશિવને પ્રસન્ન થયેલા જોઈ બાણાસુરના આનંદનો પાર ન રહ્યો. તે બોલી ઉઠ્યો, પ્રભુ દેવાધિદેવ, જો આપ મારા તપથી પ્રસન્ન થયા હો તો 1000 હાથ આપો અને એક એક હાથમાં 1000 હાથીનું બર મૂકો. બાણાસુરને તથાસ્તુ કહી શિવજીએ વરદાન આપ્યું. શિવજીનું વરદાન મળતા બાણાસુર સ્વચ્છંદે ચઢી ગયો. તેણે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. ઘડીમાં તેણે સમગ્ર પૃથ્વી ઉપર પોતાનો અધિકાર જમાવી નાગલોક ઉપર વિજય મેળવ્યો. નાગલોક ઉપર વિજય મેળવીને તુરંત તેણે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું. સ્વર્ગના દેવો શિવનું વરદાન પામી ચૂકેલા બાણાસુરને જોઈ ચારે દિશાએ નાસવા લાગ્યા. વીણા વગાડતા નારદજી ત્યાં આવી ચડ્યા. નારદજીને જોઈ બાણાસુર બોલ્યો, મુનિ, સ્વર્ગ, મૃત્યુ, પાતાળ ઉપર હું વિજય મેળવી ચૂક્યો છું, પરંતુ મારી સામે યુદ્ધ કરે એવો એક યોદ્ધો મને મળ્યો નહીં. બોલો, હું શું કરું? મારા 1000 હાથ યુદ્ધ કરવા સરવરી રહ્યા છે. અસુરની વાત સાંભળી નારદજી બોલ્યા. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવશું શંકર સંગ્રામ. નારદજીની વાત બાણાસુરને ગળે ઉતરી ગઈ. તુરંત તે કૈલાસ ઉપર ગયો અને કૈલાશ પર્વતને બાથ ભરી હચમચાવવા લાગ્યો. કૈલાસ પર્વતને ધ્રુજતો જોઈ પાર્વતીજી ગભરાયા અને શિવજી પાસે દોડી ગયા. શિવે જોયું તો કૈલાસ ધ્રુજાવનારો બીજો કોઈ નહીં પરંતુ બાણાસુર હતો. તેમણે કહ્યું, બાણાસુર ફરી પાછો કેમ આવ્યો? જે જોઈએ તે સુખેથી માંગ. શિવની વાત સાંભળી બાણાસુરે કહ્યું, પ્રભુ, મારા હાથ સરવરી રહ્યા છે ને તમે યોદ્ધો મરવાનો વાયદો કરો છો. ક્યારે મરશે અને એની ઈંધાણી શી છે? વત્સ, શાંત થા, ધૈર્ય ધારણ કર. ભગવાન શંકરે કહ્યું, પ્રભુ, હું ધૈર્ય ધારણ કરવાની કે શાંતિ રાખવાની શિખામણ લેવા આપની પાસે નથી આવ્યો. ગ્રવર્થ તે બોલ્યો, મારે અશાંતિ જોઈએ છે, મારે યુદ્ધ જોઈએ છે, માટે સ્થવરે કોઈ યોદ્ધાની વ્યવસ્થા કરી આપો. સદાશિવ જેવા આશુતોષ છે એવા આશુરોષ પણ છે. બાણાસુરના ગ્રવિષ્ઠ વચનો સાંભળી તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેઓ બોલ્યા, બાણાસુર, તું હાથે કરીને યુદ્ધ નોતરવા માંગે છે તો તારી સાથે યુદ્ધ કરે એવો યોદ્ધો તને મળશે અને તેમ તારી 1000 ગણી બળવાન ભુજાઓ છેદાશે. તારા મહાલયના શસ્ત્ર ભંડાર મયુરધ્વજ ફરકી રહ્યો છે. તેનો સ્તંભ એકાએક જ્યારે તૂટી પડે અને ધજા નીચે પડે તે દિવસે તું જાણજે કે તારી સાથે યુદ્ધ કરવા કોઈ યોદ્ધો આવી ગયો છે. બાણાસુર પોતાની મસ્તીમાં મસ્ત હતો. તે સદાશિવનો રોષ કે તોષ સમજી શક્યો નહીં. ભગવાનના વચનો સાંભળી તેના આનંદનો પાર ન રહ્યો. તેણે ત્યાં જ નૃત્યાંગન કરી વિવિધ પુષ્પોથી મહાદેવજીનું પૂજન કર્યું અને ત્યાંથી તે શોણિતપુર જવા અભિમાનથી ચાલતો થયો. ભગવાન શંકર પાર્વતીનું સાનિધ્ય સુખ અનુભવતા હતા. ત્યાં તેઓ પલવાર પણ તેમનાથી વિખૂટા રહેવા ઈચ્છતા ન હતા, પરંતુ કામોપભોગ અને સંસારના ક્ષણિક સુખો ઘણીવાર સૌ કોઈને અકળાવી મૂકે છે. સુખથી અકળાયેલો માનવી શાંતિની પ્રાપ્તિ માટે એકાંતનો આશ્રય લે છે. ભગવાન સદાશિવે પણ પોતાના આત્માની શાંતિ માટે નિર્જન અરણ્યમાં જઈ તપ કરવાનો નિર્ણય કર્યો અને દેવી પાર્વતીને કહ્યું, દેવી, હવે હું મારા આત્માની શાંતિ માટે થોડોક સમય એકાંતમાં રહીશ. મને જવા માટે સંમતિ આપો. સદાશિવની વાત સાંભળી પાર્વતીને આઘાત લાગ્યો. બે પર તો તેઓ વિચારમાં પડી ગયા. સદાશિવ કૈલાશ ત્યજી દૂર દૂર કોઈ
અજાણ્યા અરણ્યમાં જાય એ પાર્વતીને કેમ પાલવે? તેઓ બોલી ઉઠ્યા, નાથ, તમારા વિના આ કૈલાશ ઉપર હું એકલી શી રીતે રહીશ? એનો તો વિચાર કરો. દેવી, મેં એનો વિચાર કર્યો છે. જ્યારે તમને એકલું લાગે ત્યારે તમે 2 બાળકો ઉત્પન્ન કરી લેજો. તેથી તમને એકલવાયું નહીં લાગે. આમ કહી સદાશિવ કૈલાસ પરથી વિદાય થયા. પાર્વતી એકલા પડ્યા. થોડા જ સમયમાં તેમને એકલતા સાલવા લાગી. તેમને મહાદેવજીના વરદાનનું સ્મરણ થયું અને તેમણે 2 સંતાનો ઉત્પન્ન કર્યા, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ગણેશ અને પુત્રીનું નામ ઓખા રાખ્યું. વિશાળ મણિભવનમાં પાર્વતી બાળકો સાથે કિલ્લોલ કરતા હતા. બંને બાળકો સાથે તેમનો ઘણો સમય આનંદમાં વીતી ગયો. એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા શિવજીના સમાધિ સ્થાન પર જઈ ચડ્યા. નારદજીને પોતાના સ્વભાવ પ્રમાણે શિવજીની સાથે ગમ્મત કરવાનું થયું. તે મરક મરક હસતા હસતા મનમાં ઘાટ ઘડતા શિવજીની સમીપ જઈ પહોંચ્યા. સદાશિવની સમાધિ ઉતરી નારદજી શાંત ચિત્તે બેઠા હતા. સદાશિવે નારદજીનો સત્કાર કરી તેમને આસન આપ્યું. આસન ગ્રહણ કરી તેમણે નમ્ર ભાવે કહ્યું, ભગવાન, એક વાતથી હું તમને ચેતવા આવ્યો છું. હસીને શંકરે કહ્યું, દેવર્ષિ, શી વાત છે? જે હોય તે સુખેથી કહો. હમણાં હું કૈલાશ ઉપર ગયો હતો. ત્યાં પાર્વતી પાસે મેં 2 બાળકો જોયા. તમે અહીં તપ કરો છો અને ઘેર તો પાર્વતીને બાળકો ઉત્પન્ન થયા છે. એ કેટલું બધું ખરાબ ગણાય. મને નમાય ભોરપણ ઉપર લાગણી થઈ આવી. તેથી તમોને જાણ કરવા અહીં આવ્યો હતો. આમ કહી નારાયણનું વીણાગાન કરતા નારદજી ત્યાંથી ચાલતા થયા. નારદજીના ગયા પછી સદાશિવને પાર્વતીના વર્તન ઉપર ક્રોધ ચડ્યો. તેઓ પોતે આપેલું વરદાન ભૂલી ગયા હતા. તેઓ તરત જ ઊભા થયા અને પોતાનો પિનાક તથા ક્રમને ઉપાડી પાંખમાં જ ડમરું ઉપાડી ધુઆં પુઆં થતાં કૈલાશ ઉપર આવી પહોંચ્યા. ભગવાન શંકર જ્યારે મણિમહેલના દ્વાર આગળ આવ્યા ત્યારે પાર્વતી પાછળના સ્નાનાગારમાં સ્નાન કરી રહ્યા હતા. અચાનક કોઈ આવી ન ચડે તે માટે તેમણે ગણેશને દ્વાર ઉપર બેસાડ્યા હતા. અચાનક ત્રિશૂળ, ડમરું, સર્પ, વ્યાઘ્રાબરધારી, જટાજૂટ મસ્તકવાળી અજાણી વ્યક્તિને દ્વારે આવેલી જોતા ગણેશ ઊભા થઈ ગયા. મહાદેવજી મહેલમાં સીધા પ્રવેશ કરવા જતા હતા ત્યાં જ ગણેશ બોલી ઉઠ્યો, અહીં જ ઊભો રહે. મારા માતાજી સ્નાન કરી રહ્યા છે. તું કોણ છે અને શા માટે ઘરમાં પેસવાનો પ્રયત્ન કરે છે? બાળક, ખસી જા અહીંથી. કહેતા મહેલમાં પ્રવેશ કરવા જતા હતા ત્યાં તો ગણેશે પડકાર કરી તલવાર ખેંચી. ક્રોધાવેશમાં મહાદેવે ત્રિશૂળ ઉઠાવ્યું અને એકબીજાથી અજાણ્યા પિતા પુત્ર વચ્ચે ઘોર યુદ્ધ થયું. ગણેશ બાળક હતો છતાં તેમણે બળપૂર્વક શિવનો પ્રતિકાર કર્યો, પરંતુ આખરે તેઓ સદાશિવના પ્રચંડ પિનાકનો ભોગ થઈ પડ્યા અને ત્રિશૂળના એક જ પ્રહારે તેમનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. મહાદેવે ગણેશનો શબ ત્યાં જ રહેવા દઈ મહેલમાં પ્રવેશ કર્યો. એટલામાં સ્નાનથી પરવારી પાર્વતી આવી પહોંચ્યા. તેઓએ શંકરને જોતાં જ 2 હાથ જોડી પ્રણામ કર્યા અને હસીને બોલ્યા, નાથ, હું આવતી જ હતી. પાર્વતી, હવે હું તમારા હાસ્યથી છેતરાઉં તેમ નથી. પાર્વતી સદાશિવના ક્રોધાગ્નિ વરસતા લાલ નેત્રા જોઈ ગંભીર બની ગયા અને ચાલતા ચાલતા મહેલના દ્વાર આગળ આવ્યા. ત્યાં જુએ છે તો ગણેશનું મસ્તક ધડથી દૂર પડેલું હતું. ધડમાંથી રક્તનો પ્રવાહ વહી રહ્યો હતો. આ
બિહામણું દૃશ્ય જોઈ તે બોલી ઉઠ્યા, નાથ, નાથ, આ શું છે? મારા ગણેશની આવી દશા કોણે કરી? કોણે મારા લાલને હણી નાખ્યો? પાર્વતી, આ તમારા પાપનું પરિણામ છે. શિવ બોલ્યા, પરિણામ? અને તે મારા પાપનું? એમ સમજી ગઈ. હવે આ કૃત્ય તમારું જ છે. પાર્વતીની આંખમાંથી આંસુઓની ધારા વહી રહી હતી, પરંતુ શિવના કૂટ શબ્દોએ તેમના હૈયાને વીંધી નાખ્યું. હજી પણ શિવજીનો ક્રોધ શમતો ન હતો. તે ક્રોધમાં બોલ્યા, પાર્વતી, પ્રથમ એ તો કહો કે આ સંતાનો ક્યાંથી આવ્યા? પાર્વતી હિંમતભેર બોલ્યા, ભૂલી ગયા લાગો છો, નાથ. તપ કરવા અરણ્યમાં જતી વખતે તમે જ મને આજ્ઞા કરી હતી કે એકલવાયુ ન લાગે તે માટે 2 સંતાનો ઉત્પન્ન કરી લેજો. હવે ભોળાનાથને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પોતાના ઉતાવળા કૃત્ય માટે અત્યંત પસ્તાવો કરી રહ્યા. કંઈ પણ બોલ્યા વિના તેઓ મહેલના દર બહાર નીકળી ગયા. રસ્તામાં તેમણે એક દાંતવાળા હાથીને જોયો. તુરંત તેનું મસ્તક ત્રિશૂળથી ઉડાવી દીધું અને તે મસ્તકને ગણેશના ધડ સાથે ચોંટાડી દીધું. થોડી જ વારમાં શિવની અગમ્ય લીલાથી મૃત ગણેશના શરીરમાં ચૈતન્યનો સંચાર થયો ને જાણે ઊંઘમાંથી જાગતા હોય તેમ ગણેશ પાછું મરરીને બેઠા થયા. ગણેશને સજીવ થયેલો જોઈ પાર્વતીના હૈયામાં આનંદ ન સમાતો હતો, પરંતુ ગણેશની આવી બેડોળ આકૃતિ નિહાળી પાર્વતીનું મન ઉદાસ થઈ ગયું. પરંતુ ગુણજ્ઞ શંકરે કહ્યું, દેવી, ગુણની આગળ રૂપ તુચ્છ છે. જાઓ, મારું વરદાન છે કે તમામ કાર્યોના આરંભમાં તમારા પુત્રનું નામ લેવાશે, અને નહીં લેવામાં આવે તો તેમના સર્વ કાર્યો નિષ્ફળ જશે. આ સાંભળી પાર્વતીના અંતરનો ઉલ્લાસ ઝરકી ઉઠ્યો, પરંતુ તેમને એકાએક ઓખાનું સ્મરણ થઈ આવ્યું. આમ તેમ જોયું, પણ ક્યાંય ઓખાને ન જોતા તેઓ વિહ્વળ બની ઓખા, ઓખા, ઓખા કહી બૂમો પાડવા લાગ્યા. ગણપતિના શિરચ્છેદનું દૃશ્ય જોઈને બિચારી ઓખા ગભરાઈ ગઈ હતી. તેથી તે બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી. તે પાર્વતીનો સાદ સાંભળી ધ્રુજતી ધ્રુજતી બહાર નીકળી. ઓખાને જોતાં જ પાર્વતીને ક્રોધ ચડ્યો અને તે બોલી ઉઠ્યા, ઓખા, તે તારા ભાઈને મારવા દીધો અને તારો જીવ બચાવવા તું કોઠીમાં છુપાઈ ગઈ. તારા આવા નઠોર વર્તનથી મને ઘણું દુઃખ થયું છે. તારા આ ગુણહીન અને રાક્ષસી સ્વભાવથી જા, તારો જન્મ રાક્ષસ કુળમાં થશે અને તું 1 વર્ષ સુધી મીઠાની કોઠીમાં જ રહેજે. માતાનો આવો કઠોર શ્રાપ સાંભળી ઓખાને અત્યંત દુઃખ થયું. હવે પાર્વતીને નિર્દોષ ઓખા ઉપર દયા આવી. તેથી તે બોલ્યા, ઓખા, હવે માત્ર એક જ ઉપાય છે જેથી તું શ્રાપ મુક્ત થઈ શકીશ. જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે અલુણા વ્રત કરજે. તે પછી ઓખા પોતાનો શ્રાપ મટાડવા મીઠાની કોઠીમાં ઓગળી ગઈ. હવે અહીં બાણાસુરને ત્યાં એક અદ્ભુત ઘટના થઈ. રાજમહેલને વારવા સવારના પહોરમાં એક ઝાડુવાળી બાઈ આવી અને બાણાસુરને વાંજિયા મેણું આપ્યું. બાણાસુર મહાદેવનું તપ કરવા લાગ્યા. બાણાસુરનું ઘોર તપ જોઈ ફરી મહાદેવજી પ્રસન્ન થયા. તેને આવું ઘોર તપ કરવાનું કારણ પૂછ્યું. બાણાસુર બોલ્યો, ભગવાન, હું વાંજિયો છું અને વાંજિયો આ સંસારમાં ચંડાળ ગણાય છે. તો દયા કરીને નાથ મારું વાંજિયા મેણું ટાળો. બાણાસુરની વાત સાંભળી મહાદેવજીએ કહ્યું, બાણાસુર જન્મથી કોઈ ચંડાળ નથી હોતો, પણ પોતાના કર્મોથી જ ચંડાળ કે ઊંચો બને છે. આ પ્રમાણે કહી મહાદેવજીએ ચિત્રગુપ્તને બોલાવી
તેના કર્મો જોવા માટે કહ્યું. ચિત્રગુપ્ત તેના કર્મ જોઈ બોલ્યા, રાજન, પૂર્વજન્મમાં તું વૈશ્ય હતો અને તારે પેટે એક પુત્ર હતો. એકવાર તું જમવા બેઠો તે વેળા તારો પુત્ર માટીવાળા હાથે આવ્યો અને તારા ભાણામાં હાથ નાખ્યો. તેથી તને સૂંઘ આવીને ત્યાંથી બાળકને તે કૂતરા પેઠે હાંકી મેલ્યો. આથી તે બાળકને રીસ ચડી અને તને શ્રાપ આપ્યો કે તમે મારા પુત્ર ઉપર પણ વહાલ નથી તો તું નવા જન્મમાં વાંઝ્યો રહેજે. ચિત્રગુપ્તની વાત સાંભળી મહાદેવજી બોલ્યા, રાજન, તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી તો ક્યાંથી મળે? તે સાંભળી બાણાસુરે કહ્યું, પ્રભુ, પુત્રનું સુખ ન હોય તો મને પુત્રી આપો કે જેથી મારું વાંઝિયામેણું ટળે. તથાસ્તુ કહી શંકરે વરદાન આપ્યું અને અદૃશ્ય થયા. બાણાસુર ભગવાન શંકરનું વરદાન પામી શોણિતપુરમાં આવ્યો. થોડા સમયમાં મહારાણી બાણમતીને સારા દિવસો આવ્યા અને પૂરા માસે તેણે એક રૂપાળી પુત્રીનો જન્મ આપ્યો. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.